નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. સુરતના પૂણા વિસ્તારના દુકાનમાંથી 80,000ની ચોરી. કરિયાણાની દુકાનના તાળા તોડી દુકાનમાં ઘૂસ્યા ચોર. સીસીટીવીમાં સમગ્ર ઘટના કેદ. 3 ચોર ઝડપી પાડવા પોલીસ તપાસમાં. દુષ્કર્મ કેસમાં જેલમાં રહેતા આરોપી નારાયણ સાઈની બેરેકમાં મોબાઈલ મળ્યો. સેલ ચેકિંગ દરમિયાન દરવાજા અને ઇનહેલર પંપમાં બેટરી અને સિમ કાર્ડ પકડાયા. જીઓ સિમ કાર્ડ સહિત બેટરી અલગ અલગ જગ્યાએથી મળી. સચિન પોલીસ મથકમાં ગુનો નોંધાયો. સુરતમાં ઉત્તરાયણ પહેલા દુર્ઘટના. 12 વર્ષના મોહમ્મદ ફરઝાનનું પતંગ પકડવા જતા મોત. દિવાલ નીચે દબાઈ જતા ગંભીર ઇજા બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું. ચક્રવાત દિત્વાહનો ખતરો વધ્યો. તમિલનાડુ અને પુડુચેરીના તટીય વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ. અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઘણા જિલ્લામાં શાળા અને કોલેજો બંધ. માછીમારોને સમુદ્રમાં ન જવાની સૂચના. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.